આશરે 105 વર્ષની ઉંમર અને ખૂબ જ ચમત્કારિક સંત. પહેલાં બાણગંગા, પછી જન્માગ્નિ ઋષિ જાંબાળા અને અહીં છેલ્લા 35 વર્ષથી સેવા આપે છે. મિત્રો આવા પુરુષને આપણે દર્શન કરવા એ પણ ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિઓનું કામ છે. બધા વ્યક્તિઓને આવા ઋષિ મુનિઓના સંતના ક્યારેય દર્શન થતા નથી. તો મિત્રો જંગલો અને ગીર વિસ્તારમાં વસેલો સપ્તર્ષિ આશ્રમ એટલે 7 મહાદેવ, એના વિશે આજે આપ જાણવાનું છે ને આપણે જવાનું છે સપ્તર્ષિ ઋષિના આશ્રમ. ત્યાં મિત્રો કહેવાય છે કે જે સપ્તર્ષિ હતા, જે 7 તાળાઓ છે, 7 ઋષિમુનિઓ છે, એના દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. આની આદિ અનાદિ કાળથી મિત્રો આ શિવલિંગો છે, 7 શિવલિંગ છે અને મેન શિવલિંગ એક છે અને બીજી 6 શિવલિંગ છે. તો મિત્રો હું છું ડોડિયા સિંહ અને મારી ચેનલ આપણી ધરોહરમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છે સપ્તર્ષિ આશ્રમ જાંબાળા ગીર. તો આપણે આજે દર્શન કરશું. ભગવાન મહાદેવના સાનિધ્યમાં આપણે આવ્યા છે. ભગવાન ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરશું અને દર્શન કરશું ને અહીં જે સરસ મજાની પ્રકૃતિ છે એના પણ દર્શન કરશું. ખૂબ જ મોટો ઘંટ છે, તેને પણ આપણે જય ભોલેનાથ. ગણપતિ બાપાના પણ દર્શન કરી લો. ખૂબ જ જૂની મૂર્તિ છે મિત્રો. ઓમ ગણેશાય નમઃ. તો મિત્રો સૌથી પહેલાં આપણે મંદિરની પાછળ આવેલી સિંગોડા નદીના દર્શન કરશું. આ નદી અતિ પૌરાણિક નદી છે અને તેમની નદી કાંઠે ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે, જેવા કે રુદ્રેશ્વર મહાદેવ, આ સપ્તેશ્વર ઋષિનો આશ્રમ એટલે કે સપ્ત મહાદેવ, સાથે સાથે જમનાગ્નિ ઋષિનો આશ્રમ. આવા તો અનેક સ્થળો આવેલા છે. ઘાઘડિયા ગુનોમાં ખોડિયારનો, આ બધાનું તમને આગળના વિડીયો મેં જણાવ્યું છે. આ બધાની મુલાકાત લીધી છે. આ એક જ નદી ઉપર ઘણા બધા તીર્થ સ્થળો આવેલા છે ને ખૂબ જ રમણીય નદી છે, ઐતિહાસિક નદી છે. અને અહીંયા નદીને કાંઠે જ્યારે તમે જંગલની વશમાં આવો ને મિત્રો, ત્યારે તમને મનની શાંતિનો અનુભવ થાય. તમને એકદમ શાંતિનો અનુભવ થાય, સાથે સાથે તમને આધ્યાત્મિક શક્તિનો આભાસ થાય. મિત્રો જ્યારે તમે આવા આશ્રમમાં આવો અને જ્યારે આવા સંત પુરુષ હજી પણ જીવતા હોય, જે એટલે કે ખૂબ જ ઉંમરલાયક છે અને તેના પણ આશીર્વાદ મળી જાય તો આપણા માટે ધન્યતા અનુભવવા જેવું વાત છે મિત્રો. આવા ઋષિ મુનિઓ છે, સંતો છે, તેના આશીર્વાદ આપણને ભાગ્યે જ પ્રાપ્ત થતા હોય તો આપણે સંતશ્રીના આશીર્વાદ લેશું. મિત્રો જે સંત છે એનું નામ છે જમનાદાસ બાપુ અને જે અહીં ખૂબ જ પ્રખ્યાત એવા જે સંત થઈ ગયા એટલે કે સરસ્વતી બાપુ, જે જમનાગ્નિ આશ્રમના સ્થાપક છે, જેમણે બાણગંગા, જન્માગ્નિ આશ્રમ, બાજુમાં ગાયત્રી મંદિર અને બાણગંગા એટલે કે કનકાઈ બાણે છે, એ બધા જ આશ્રમોની સ્થાપના તેમની કરેલી છે. અહીં આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં માનવતાના કામ કર્યા છે. ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા અને પ્રખર તે મિત્રો એક ઋષિ હતા, તપોબલી હતા ને તેમને પણ ઘણા ચમત્કાર દેખાડ્યા હતા. તેમના શિષ્ય રાડિયા બાપુ, મનાય છે કે મિત્રો રાડિયા બાપુ છે તે રાત્રે સિંહનો રૂપ ધારણ કરતા અને દિવસે ઋષિનું રૂપ. આવા તો આના ઘણા ચમત્કારો છે. આ ઋષિ મુનિ તેમના જ શિષ્ય છે જમનાદાસ બાપુ, જેમની આશરે ઉંમર મેં કીધી એમ 110 વર્ષ છે અને અત્યારે વૃદ્ધાવસ્થાને લીધે તે બોલી શકતા નથી. ક્યારેક જો આપણા ભાગ્યમાં હોય તો મિત્રો આપણી સાથે વાત કરે. તો આપણે હવે આવી જઈએ ઉપર અને મંદિરના દર્શન કરીએ, અભિષેક કરીએ. અને તમે આ જોઈ રહ્યા છો કે સેન્ટરમાં એટલે કે વચ્ચોવચ મેન શિવલિંગ છે અને બાજુમાં બીજી નાની નાની એવી સહશિવલિંગ છે.
એટલા ઉપર આના ઉપરથી 7 મહાદેવ નામ પડ્યું છે. આ એરિયામાં ખૂબ જ આસ્થાની જગ્યા છે. અહીં શિવરાત્રિને ઉપર ખૂબ જ પ્રમાણમાં માનવ મહેરામણ ભેગું થાય છે. શિવરાત્રિ પણ ખૂબ જ પ્રમાણમાં ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્ત્વ પણ આનું ઘણું બધું છે. અને મિત્રો, જે લોકો મનની શાંતિ માટે આવવા માંગતા હોય, જે લોકો થાકી ગયા હોય મનથી અને તેને શાંતિનો અનુભવ કરવો હોય તો આ આશ્રમમાં જરૂરથી આવજો. આ છે 7 મહાદેવ મિત્રો. અને આને તમે મોટા મોટા મંદિરમાં જાવશો ખરા મિત્રો, પણ તમે પૈસા દેવા છતાં પણ તમે જળ અભિષેક નથી કરી શકતા. તે તમે અહીં ફ્રીમાં 7 મહાદેવને ત્યાં તમે તમારા હાથે જળાભિષેક કરી શકો, તેની પ્રદક્ષિણા કરી શકો, તેને તમે મિત્રો સ્પર્શ કરી શકો. તો મિત્રો, આની પણ તમે મુલાકાત લેજો, ધન્યતા અનુભવજો અને ભોળાનાથના તમને આશીર્વાદ લેજો. અહીં ખૂબ જ સરસ મજાનું બાજુમાં આપણે જંજીર ધોધ છે, તેમનો પણ અહીં આવો તો મુલાકાત લેજો. બાજુમાં જન્માગ્દની આશ્રમ છે, ભગવાન પરશુરામના પિતાશ્રીનો આશ્રમ છે. ને મનાય છે કે ત્યાં કામધેનુ ગાય પણ હતી અને તેને 90,000 રાજાઓ દ્વારા વારાફરતી ચડાઈ કરવામાં આવેલી. અને એક રાજા કામધેનુને લઈ જવામાં સફળ થયો, પરંતુ જે રુદ્રેશ્વર આશ્રમ છે, રુદ્રેશ્વર જહાંગીર આશ્રમ છે મિત્રો, જે ઇન્દ્ર ભારતી આશ્રમ પહેલાં પ્રેમ ભારતી બાપુ હતા, ત્યાં મિત્રો આજે પણ તે જે ગાય ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ હતી, તેમનું કામધેનુનું હજી પણ નિશાન છે. તો તેમની પણ મુલાકાત લેજો. તો આ આપણે પહોંચી ગયા છે મિત્રો બાપુના આશ્રમમાં. બાપુ અત્યારે સૂતેલી હાલતમાં છે. અહીં બાપુના ઇતિહાસ સાથે જોડાયેલા ઘણા બધા ફોટા છે, તેને પણ આપણે જોશું. આ અંદરનો નજારો છે. અને બાપુની ઉંમર ખૂબ હોવાથી અમે પ્રયત્ન કર્યો, છતાં પણ બાપુએ કોઈ વાતચીત કરી નથી મિત્રો. અને અત્યારે બોલી શકે એવી હાલતમાં નથી, પરંતુ એના અમે દર્શન કર્યા, તેમના આશીર્વાદ લીધા. અહીં જે વ્યક્તિઓ મળ્યા એના પાસેથી એને સમાચાર પૂછ્યા મિત્રો. અહીં અમે ચા પણ પીધો હતો, થોડોક વિશ્રામ પણ કર્યો હતો. તો આ છે મિત્રો આ જે સરસ્વતી બાપુ છે, જે તમને મેં કીધું કે સરસ્વતી બાપુ જે જન્માગ્દની આશ્રમની સ્થાપના કરી હતી એને ફરીથી બનાવ્યો હતો. અને આ છે મિત્રો 7 મહાદેવની, સપ્તેશ્વર મહાદેવની ફોટો. સાથે સાથે અહીં ઘણા બધા એવા ફોટા લાગેલા છે કે જેના વિશે પણ હું તમને જણાવીશ. આ છે મિત્રો જમનાદાસ બાપુ, જે અત્યારે સૂતા છે તેની મિત્રો આ ફોટો છે. બાજુમાં સિંહનો ફોટો છે. અને આ છે સરસ્વતી બાપુ, કે જ્યારે બુઝુર્ગ થઈ ગયા હતા, એટલે કે બુઝુર્ગ અવસ્થામાં પહોંચ્યા હતા, આનો ફોટો છે. આગળ તમને દેખાડ્યું તે તેનો જવાનીનો યુવા અવસ્થાનો ફોટો હતો મિત્રો. તો મિત્રો, આવી જ રીતે આશ્રમમાં ઘણો બધો પ્રભાવશાળી આશ્રમ છે. આ છે જમનાદાસ બાપુ મિત્રો. પહેલાં એ ખૂબ જ તેમના સેવકો હતા અને આવતા ને હજી પણ આવે છે મિત્રો. અહીં આ 2 થી 3 વ્યક્તિઓ સેવકો છે, જે તે બાપુની અત્યારે સેવા કરે છે. અને આ ઉદાસીન પંથના આશ્રમો છે, જેમ કે આપણે કનકાઈ બાણેશ, જન્માગ્દની આશ્રમ અને સપ્તેશ્વરમાં, એ ઉદાસીન અખાડાના અંદર આવતું સ્થાન છે. જેમ રુદ્રેશ્વર છે તે મિત્રો ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, તેની અંદરમાં આવતું સ્થાન છે. તો એની મુલાકાત લેજો અને જરૂરથી અહીં પધારજો. તો મિત્રો, મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું તમને મારા હરેક વિડીયોમાં આવા જ અલગ અલગ અતિ પૌરાણિક અને મનને ગમી જાય અને જેની સાથે અતિ પૌરાણિક ઇતિહાસો હોય તેવા મંદિરો હું તમને દેખાડતો રહીશ. હું આશા રાખું છું કે મારો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. અને મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય તો જય મહાદેવ જરૂરથી લખજો, કંજુસાઈ કરતા નહીં. અને સાથે સાથે મારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો, સાઈડમાં આપેલી બેલની જે ઘંટડી છે તેને દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી લઈને મારા આવા ધાર્મિક જે મંદિરોના વિડીયો છે તે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતા રહે. તો મિત્રો, આગળના વિડીયોમાં જલ્દીથી જ મળી તમને. ત્યાં સુધી તમને બધાને જય માતા.